ઓમ પરબ્રહ્મણે નમઃ. શ્રીમદ્ ભાગવત મહાપુરાણ દશમ સ્કંધ પૂર્વાર્ધ અધ્યાય 14. બ્રહ્માજીએ સ્તુતિ કરી. હે પ્રભુ, એકમાત્ર આપ જ સ્તુતિ કરવા યોગ્ય છો. હું આપના ચરણોમાં નમસ્કાર કરું છું. આપનો શ્રી વિગ્રહ મેઘ જેવો શ્યામ સુંદર છે. તેના પર સ્થિત વીજળી જેવું ઝળહળતું પીતાંબર શોભી રહ્યું છે. આપના કંઠમાં ગુંજાની માળા, કાનોમાં મકરાકૃત કુંડળ તથા મસ્તક પર મોરપીંછનો મુગટ છે. આ બધાની કાંતિથી આપના મુખની શોભા અદ્ભુત જણાય છે. વક્ષસ્થળ પર લટકતી વનમાળા અને નાનકડા હાથમાં દહીં ભાતનો કોળિયો છે. કાંખમાં છડી, શૃંગવાદ્ય અને કમરમાં આપની ઓળખ આપતી વેણુ શોભી રહી છે. આપના કમળ જેવા પરમ સુકોમળ ચરણ અને આ ગોપ બાળકનો સુમધુર વેશ. હું બીજું કાંઈ જાણતો નથી. હું તો બસ આ જ ચરણો પર ન્યોછાવર છું. હે સ્વયં પ્રકાશ પરમાત્મા, આપનો આ શ્રી વિગ્રહ ભક્તજનોની અભિલાષા પૂરી કરનારો છે. આ આપની દિવ્ય ઈચ્છાનું મૂર્તિમાન સ્વરૂપ મને અનુગૃહિત કરવા માટે જ પ્રગટ કર્યું છે. કોણ કહે છે કે આ સ્વરૂપ પંચ મહાભૂતોની રચના છે? હે પ્રભુ, આ તો અપ્રાકૃત શુદ્ધ સત્વમય છે. હું અથવા બીજું કોઈ સમાધિ દ્વારા પણ આપના આ સચ્ચિદાનંદ સ્વરૂપનો મહિમા જાણી શકે એમ નથી. તો પછી આત્મસુખનો અનુભવ કરનારા નિર્ગુણ રૂપનો મહિમા તો કોઈ જાણી જ કઈ રીતે શકે? હે પ્રભુ, જે લોકો જ્ઞાન માટે પ્રયત્ન ન કરતા પોતાના સ્થાન પર સ્થિત રહીને માત્ર સત્સંગ કરે છે અને આપના પ્રેમી સંતો દ્વારા ગવાયેલી આપની લીલા કથાઓનું શરીર, વાણી અને મનથી આદરપૂર્વક સેવન કરે છે, એને જ જીવનનું લક્ષ્ય અને જીવનનો આધાર બનાવી લે છે, તેવો હે અજિત આપના ઉપર પણ વિજય પ્રાપ્ત કરી લે છે. અને આપ તેમની ભક્તિને વશ થાવો છો. હે ભગવાન, આપની ભક્તિ બધી રીતે કલ્યાણદાયી છે. જે લોકો તેને છોડીને માત્ર જ્ઞાન પ્રાપ્તિ માટે શ્રમ કરે છે અને કષ્ટ સહે છે, તેમને તો માત્ર દુઃખો જ હાથ લાગે છે, બીજું કાંઈ નહીં. જેમ ભૂસું ખાંડનારને માત્ર પરિશ્રમ જ હાથ લાગે છે, ચોખ્ખા હાથ લાગતા નથી, તેમ. હે અચ્યુત, હે અનંત, આ લોકમાં પહેલાં પણ અનેક યોગી પુરુષ થઈ ગયા છે. જ્યારે તેમને યોગ વગેરે દ્વારા આપની પ્રાપ્તિ ન થઈ, ત્યારે તેમણે પોતાના લૌકિક અને વૈદિક સઘળા કર્મો આપના ચરણોમાં સમર્પિત કરી દીધા. તે સમર્પિત કર્મોથી તથા આપની લીલા કથાથી તેમને આપની ભક્તિ પ્રાપ્ત થઈ. તે ભક્તિથી જ આપના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરીને તેમણે ખૂબ જ સરળતાથી આપના પરમપદને પ્રાપ્ત કરી લીધું. હે અનંત, આપના સગુણ નિર્ગુણ બંને સ્વરૂપોનું જ્ઞાન પ્રાપ્ત થવું મુશ્કેલ હોવા છતાં પણ નિર્ગુણ સ્વરૂપનો મહિમા ઇન્દ્રિયોનો પ્રત્યાહાર કરીને શુદ્ધ અંતઃકરણથી જાણી શકાય છે. એ જાણવાની પ્રક્રિયા એ છે કે વિશેષ આકારનો પરિત્યાગ કરીને આત્માકાર અંતઃકરણનો સાક્ષાત્કાર કરવામાં આવે. આ આત્માકારતા ઘટ પટાદી રૂપની જેમ સમાન જ્ઞેય નથી, બલકે આવરણનો ભંગ માત્ર છે. આ સાક્ષાત્કાર આ બ્રહ્મ છે. હું બ્રહ્મને જાણું છું એ પ્રમાણે નહીં, બલકે સ્વયં પ્રકાશ રૂપે જ થાય છે. પરંતુ ભગવાન, જે સમર્થ પુરુષોએ અનેક જન્મો સુધી પરિશ્રમ કરીને પૃથ્વીનો એક એક પરમાણુ, આકાશના હિમકણો
તથા તેમાં ચમકતા નક્ષત્રો અને તારાઓને પણ ગણી નાખ્યા છે, તેમનામાં પણ ભલા એવું કોણ હોઈ શકે જે આપના સગુણ સ્વરૂપના અનંત ગુણોને ગણી શકે? હે પ્રભુ, આપ માત્ર સંસારના કલ્યાણ માટે જ અવતરિત થયા છો. તેથી હે ભગવાન, આપના મહિમાનું જ્ઞાન તો બહુ જ દુર્લભ છે. તેથી જે પુરુષ ક્ષણે ક્ષણે બહુ જ ઉત્સુકતાથી આપની કૃપાનો જ સારી રીતે અનુભવ કરે છે અને પ્રારબ્ધ પ્રમાણે જે કાંઈ સુખ દુઃખ પ્રાપ્ત થાય તેને નિર્વિકાર મનથી ભોગવી લે છે, તથા જે પ્રેમપૂર્ણ હૃદય, ગદગદ વાણી અને પુલકિત શરીરથી પોતાને આપના ચરણોમાં સમર્પિત કરતો રહે છે, આ પ્રમાણે જીવન વ્યતીત કરવાવાળો તે પુરુષ બરાબર એ રીતે જ આપના પરમપદનો અધિકારી થાય છે, જેમ પોતાના પિતાની સંપત્તિનો પુત્ર અધિકારી થાય છે. હે પ્રભુ, મારી કુટિલતા તો જુઓ. આપ અનંત આદિપુરુષ પરમાત્મા છો અને મારા જેવા મોટા મોટા માયાવી પણ આપની માયાના ચક્રાવામાં છે. છતાં પણ મેં આપના કાર્યમાં મારી માયાજાળ ફેલાવીને આપના ઐશ્વર્યની પરીક્ષા લેવાની ધૃષ્ટતા કરી. હે પ્રભુ, હું આપની આગળ કાંઈ જ નથી, અર્થાત નગણ્ય છું. શું અગ્નિની સામે તણખાની કાંઈ વિશાત છે? હે ભગવાન, હું રજોગુણથી ઉત્પન્ન થયેલો છું, તેથી આપના સ્વરૂપને હું વાસ્તવિક રીતે જાણી શકતો નથી. તેથી મારી જાતને આપનાથી અલગ સંસારનો સ્વામી માની બેઠો હતો. હું અજન્મા જગતકર્તા છું એવા માયાજનિત મોહના ઘોર અંધકારમાં અંધ થઈ રહ્યો હતો. હું આપનો સેવક છું. આપ મારા સ્વામી છો એવું સમજીને આપે મારી ઉપર કૃપા કરવી જોઈએ અને મારો અપરાધ ક્ષમા કરવો જોઈએ. હે મારા નાથ, પ્રકૃતિ, મહતત્વ, અહંકાર, આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વીરૂપ આવરણોથી ઘેરાયેલું આ બ્રહ્માંડ જ મારું શરીર છે અને આપના એક એક રૂંવાટાના છિદ્રોમાં રહેલા અસંખ્ય બ્રહ્માંડો તે રીતે ઉડતા રહે છે જેમ ઝરૂખાની જાળીમાંથી આવતા સૂર્યના કિરણોમાં રજકણોના સૂક્ષ્મ પરમાણુઓ ઉડતા દેખાય છે. ક્યાં પોતાના પરિમાણથી 3.5 હાથના શરીરવાળો અત્યંત ક્ષુદ્ર હું અને ક્યાં આપનો અનંત મહિમા. વૃત્તિઓની પકડમાં ન આવવાવાળા હે પરમાત્મન, જ્યારે બાળક માતાના ઉદરમાં રહે છે ત્યારે અજ્ઞાનવશ પોતાના હાથ પગ પછાડે છે, પરંતુ શું માતા તેને અપરાધ ગણે છે? અથવા તેના માટે એ કોઈ અપરાધ બને છે? છે અને નથી આ શબ્દોથી કહેવાનારી એવી કોઈ વસ્તુ છે શું જે આપના ઉદરમાં ન હોય? શ્રુતિઓ કહે છે કે જ્યારે ત્રણેય લોક પ્રલયકાળના જળમાં લીન હતા તે સમયે તે જળમાં સ્થિત શ્રી નારાયણના નાભિકમળથી બ્રહ્માનો જન્મ થયો. તેમનું આ કથન કોઈ રીતે અસત્ય હોઈ શકે નહીં. ત્યારે આપ જ જણાવો, હે પ્રભુ, શું હું આપનો પુત્ર નથી? હે પ્રભુ, આપ સમસ્ત જીવોના આત્મા છો, તેથી આપ નારાયણ છો. આપ સમસ્ત જીવોના અને જગતના અધીશ્વર છો, તેથી આપ નારાયણ છો. આપ સમસ્ત લોકોના સાક્ષી છો, તેથી પણ નારાયણ છો. નરથી ઉત્પન્ન થવાવાળા જળમાં નિવાસ કરવાને કારણે જેમને નારાયણ કહેવાય છે તે પણ આપનો એક અંશ જ છે. તે અંશ રૂપે દેખાવું પણ સત્ય નથી, બલકે આપની માયા જ છે. હે ભગવાન, જો આપનું તે વિરાટ સ્વરૂપ ખરેખર તે સમયે જળમાં જ હતું તો મેં તે વખતે તેને કેમ જોયું નહીં? જ્યારે હું કમળનાળના માર્ગે તેને 100 વર્ષ સુધી જળમાં શોધતો રહ્યો. પછી મેં જ્યારે તપ કર્યું ત્યારે તે જ સમયે મારા હૃદયમાં તેનું દર્શન કઈ રીતે થયું અને પાછું થોડી જ ક્ષણોમાં તે પાછું કેમ ન દેખાયું? અંતર્ધાન કેમ થઈ ગયું? માયાનો નાશ કરવાવાળા પ્રભુ, દૂરની વાત કોણ કરે? હમણાં આ જ અવતારમાં
આ બહાર દેખાતા જગતને આપે આપના ઉદરમાં જ દેખાડી દીધું, જેને જોઈને માતા યશોદા ચકિત થઈ ગયા હતા. આથી એ તો સિદ્ધ થાય છે કે આ સંપૂર્ણ વિશ્વ માત્ર આપની માયા જ છે. જ્યારે આપના સહિત આ સંપૂર્ણ વિશ્વ જેવું બહાર દેખાય છે તેવું જ આપના ઉદરમાં પણ જોવા મળ્યું, ત્યારે શું આ બધું આપની માયા વિના જ પ્રતીત થયું? અવશ્ય એ આપની લીલા જ છે. તે દિવસની વાત જવા દો, આજની જ વાત કરું. શું આપે આજે મારી સામે પોતાના સિવાય સંપૂર્ણ વિશ્વને પોતાની માયાનો ખેલ નથી દેખાડ્યો? પહેલાં આપ એકલા જ હતા, પછી સંપૂર્ણ ગોપ બાળકો, વાછડા અને છડી શિકા પણ આપ જ બની ગયા. ત્યારબાદ મેં જોયું કે આપના તે બધા રૂપો ચતુર્ભુજ છે અને મારા સહિત બધા જ તત્વો તેમની સેવા કરી રહ્યા છે. આપે અલગ અલગ તેટલા જ રૂપ પણ ધર્યા, પરંતુ હવે આપ માત્ર અપરિમિત અદ્વિતીય બ્રહ્મરૂપે જ શેષ રહી ગયા છો. જે લોકો અજ્ઞાનવશ આપના સ્વરૂપને નથી જાણતા તેમને આપ પ્રકૃતિમાં સ્થિત જીવરૂપે પ્રતીત થાવો છો અને તેમની ઉપર પોતાની માયાનો પડદો નાખીને સૃષ્ટિના સમયે મારા રૂપે પાલન કરવા માટે પોતાના વિષ્ણુ રૂપે અને સંહાર કરવા માટે રુદ્રના રૂપમાં પ્રતીત થાવો છો. હે પ્રભુ, આપ સમસ્ત જગતના સ્વામી અને વિધાતા છો. અજન્મા હોવા છતાં આપ દેવતાઓ, ઋષિઓ, મનુષ્યો, પશુ પક્ષીઓ અને જળચર વગેરે યોનિઓમાં અવતાર ગ્રહણ કરો છો. તેથી જ આ રૂપો દ્વારા દુષ્ટ પુરુષોનું અભિમાન નષ્ટ કરીને સત્પુરુષો પર અનુગ્રહ કરો. હે ભગવન, આપ અનંત પરમાત્મા અને યોગેશ્વર છો. જે સમયે આપ પોતાની યોગમાયાનો વિસ્તાર કરીને લીલા કરવા માંગો છો, ત્યારે ત્રિલોકમાં એવું કોણ છે જે એ જાણી શકે કે આપની લીલા ક્યાં, શા માટે, ક્યારે અને કેટલી હોય છે? તેથી આ સંપૂર્ણ જગત સ્વપ્ન જેવું અસત્ય, અજ્ઞાનરૂપ અને દુઃખ ઉપર દુઃખ જ આપવાવાળું છે. આપ પરમાનંદ, પરમ જ્ઞાન સ્વરૂપ અને અનંત છો. આ જગત માયાથી ઉત્પન્ન અને વિલીન થવા છતાં આપમાં આપની સત્તાથી સત્ય જેવું પ્રતીત થાય છે. હે પ્રભુ, આપ જ એકમાત્ર સત્ય છો, કેમ કે આપ સર્વના આત્મા છો. આપ પુરાણ પુરુષ હોવાને કારણે સઘળા જન્માદિ વિકારોથી રહિત છો. આપ સ્વયં પ્રકાશ છો. તેથી દેશ, કાળ અને વસ્તુ જે પરપ્રકાશ છે તે કોઈ રીતે આપને સીમિત કરી શકતા નથી. આપ તેમના પણ આદિ પ્રકાશક છો. આપ અવિનાશી હોવાને લીધે નિત્ય છો. આપનો આનંદ અખંડ છે. આપ શુદ્ધ નિરંજન સ્વરૂપ છો. આપ પૂર્ણ એક છો. સમસ્ત ઉપાધિઓથી મુક્ત હોવાને કારણે આપ અમૃત સ્વરૂપ છો. આપ સર્વજીવોના આત્મા છો. જે ગુરુરૂપી સૂર્યથી તત્વજ્ઞાનરૂપી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરીને તેનાથી આપનો પોતાના સ્વરૂપના રૂપમાં સાક્ષાત્કાર કરે છે, તે આ મિથ્યા સંસાર સાગરને જાણી પાર કરી જાય છે. જે પુરુષ પરમાત્માને આત્મા રૂપે નથી જાણતા તેમને તે અજ્ઞાનને લીધે જ આ નામરૂપાત્મક અખિલ પ્રપંચની ઉત્પત્તિનો ભ્રમ થઈ જાય છે. પરંતુ જ્ઞાન થતાં જ તેનો આત્યંતિક પ્રલય થઈ જાય છે. જેમ દોરડામાં ભ્રમવશ સાપની પ્રતીતિ થાય છે અને ભ્રમ નિવૃત્ત થતાં જ તેની નિવૃત્તિ થઈ જાય છે. સંસાર સંબંધી બંધન અને તેનાથી મોક્ષ એ બંને નામ અજ્ઞાનથી કલ્પિત છે. વાસ્તવમાં એ અજ્ઞાનમાં જ બે નામ છે. એ સત્ય અને જ્ઞાન સ્વરૂપ પરમાત્માથી ભિન્ન અસ્તિત્વ રાખતા નથી. જેમ સૂર્યમાં રાત અને દિવસનો ભેદ નથી, તે જ રીતે વિચાર કરવાથી અખંડ ચિત્ત સ્વરૂપ કેવલ શુદ્ધ આત્મતત્વમાં ન બંધન છે ન મોક્ષ છે. હે ભગવન, કેટલા આશ્ચર્યની વાત છે કે આપ
સર્વના આત્મા છો, પરંતુ લોકો આપને પરાયો માને છે અને શરીર વગેરે પરાયા છે, પરંતુ તેને આત્મા માની લે છે અને ત્યાર પછી આપને ક્યાંક બીજે શોધે છે. ભલા અજ્ઞાની જીવોનું આ કેટલું મોટું અજ્ઞાન છે. હે અનંત, આપ તો બધાના અંતઃકરણમાં બિરાજમાન છો, તેથી સંતજનો આપના સિવાય જે કાંઈ પ્રતીત થઈ રહ્યું છે તેનો પરિત્યાગ કરીને પોતાની અંદર જ આપને શોધે છે. કેમ કે જો કે દોરડામાં સાપ નથી, તેમ છતાં તે પ્રતીત થતા સાપને મિથ્યા કર્યા વિના ભલા કોઈ સત્પુરુષ સાચા દોરડાને કઈ રીતે જાણી શકે? પોતાના ભક્તજનોના હૃદયમાં સ્વયં સ્ફુરિત થવાવાળા હે ભગવાન, આપના જ્ઞાનનું સ્વરૂપ અને મહિમા એવો છે તેનાથી જ્ઞાનજનિત જગતનો નાશ થઈ જાય છે. તેમ છતાં જે પુરુષો આપના યુગલ ચરણ કમળનો કિંચિત માત્ર પણ કૃપા પ્રસાદ પ્રાપ્ત કરી લે છે, તેનાથી અનુગૃહિત થઈ જાય છે, તે જ આપના સચ્ચિદાનંદ રૂપ મહિમાને જાણી શકે છે. બીજા કોઈ પણ જ્ઞાન વૈરાગ્ય વગેરે સાધનો રૂપી પોતાના પ્રયત્નથી દીર્ઘકાળ સુધી કેટલુંય અનુસંધાન કરતા રહે તેઓ આપના મહિમાનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી. તેથી હે ભગવાન, મને આ જન્મમાં, બીજા જન્મમાં અથવા કોઈ પણ પશુ પક્ષી વગેરેના જન્મમાં પણ એવું સૌભાગ્ય પ્રાપ્ત થાય કે હું આપના દાસોનો દાસ થઈ જાઉં અને પછી આપના ચરણ કમળોની સેવા કરું. હે મારા સ્વામી, જગતના મોટા મોટા યજ્ઞો સૃષ્ટિના આરંભથી લઈને હજી સુધી આપને પૂર્ણ રીતે તૃપ્ત કરી શક્યા નથી, પરંતુ ધન્ય છે વ્રજની ગાયોને અને ગોવાલણોને કે જેમના વાછરડા અને બાળક બનીને આપે તેમના સ્તનોનું અમૃત જેવું દૂધ ખૂબ ઉમંગથી પીધું છે. વાસ્તવમાં તેમનું જ જીવન સફળ છે, તે લોકો જ અત્યંત ધન્ય છે. અહો, નંદ વગેરે વ્રજવાસી ગોવાળોના ધન્ય ભાગ્ય છે. વાસ્તવમાં તેમનું અહોભાગ્ય છે, કેમ કે પરમાનંદ સ્વરૂપ સનાતન પરિપૂર્ણ બ્રહ્મ એવા આપ તેમના પોતાના સગા સંબંધી અને મિત્ર છો. હે અચ્યુત, આ વ્રજવાસીઓના સૌભાગ્યનો મહિમા તો બાજુ પર રહ્યો. મન વગેરે 11 ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાના રૂપમાં રહેનારા મહાદેવ વગેરે અમે લોકો ખૂબ જ ભાગ્યશાળી છીએ, કેમ કે આ વ્રજવાસીઓના મન વગેરે 11 ઇન્દ્રિયોને પ્યાલો બનાવીને અમે આપના ચરણકમળોના અમૃતથી પણ મીઠા, મદિરાથી પણ માદક, મધુર મકરંદ રસનું પાન કરતા રહીએ છીએ. જ્યારે તેનું એક એક ઇન્દ્રિયથી પાન કરીને અમે ધન્ય ધન્ય થઈ રહ્યા છીએ, ત્યારે સમસ્ત ઇન્દ્રિયોથી તેનું સેવન કરવાવાળા વ્રજવાસીઓની તો વાત જ શી કરવી. હે પ્રભુ, આ વ્રજભૂમિના કોઈ વનમાં અને ખાસ કરીને ગોકુલમાં કોઈ પણ યોનિમાં જન્મ મળી જાય એ જ અમારા માટે મોટા સૌભાગ્યની વાત હશે. કેમ કે અહીં જન્મ થતાં આપના કોઈને કોઈ પ્રેમીના ચરણોની રજ અમારા ઉપર પડી જશે. હે પ્રભુ, આપના પ્રેમી વ્રજવાસીઓનું સંપૂર્ણ જીવન આપનું જ જીવન છે. આપ જ તેમના જીવનના એકમાત્ર સર્વસ્વ છો. તેથી તેમના ચરણોની રજ મળવી આપના જ ચરણોની રજ મળવા બરાબર છે, અને આપના ચરણોની રજને તો શ્રુતિઓ પણ અનાદિકાળથી આજ સુધી શોધી રહી છે. હે દેવતાઓના પણ આરાધ્ય દેવ, હે પ્રભુ, મારો આપને એક પ્રશ્ન છે કે આ વ્રજવાસીઓને તેમની સેવાના બદલામાં આપ શું ફળ આપશો? હે સંપૂર્ણ ફળોના ફળ સ્વરૂપ, આપનાથી વધીને તો બીજું કોઈ ફળ છે જ નહીં. આવું વિચારીને મારું મન મોહિત થઈ રહ્યું છે. મને લાગે છે કે આપ તેમને આપનું સ્વરૂપ આપીને પણ ઋણમુક્ત થઈ શકશો નહીં, કેમ કે આપના સ્વરૂપને તો
તે પૂતનાએ પણ પોતાના સંબંધીઓ અઘાસુર, બકાસુર વગેરે સાથે પ્રાપ્ત કરી લીધું છે, જેનો માત્ર વેશ જ સાધ્વી સ્ત્રીનો હતો. પરંતુ જે હૃદયથી મહાક્રૂર હતી, ત્યારે જેમણે પોતાના ઘર, ધન, સ્વજન, પ્રિય શરીર, પુત્ર, પ્રાણ અને મન બધું જ આપના ચરણોમાં સમર્પિત કરી દીધું છે, જેમનું સર્વ કંઈ આપના માટે જ છે, તે વ્રજવાસીઓને પણ તે જ ફળ આપીને આપ કઈ રીતે ઋણમુક્ત થઈ શકશો? સચ્ચિદાનંદ સ્વરૂપ હે શ્યામ સુંદર, જ્યાં સુધી રાગ, દ્વેષ વગેરે દોષો ચોરની જેમ સર્વસ્વનું અપહરણ કરતા રહે છે, ત્યાં સુધી ઘર અને તેના સંબંધીઓ કેદીની જેમ સંબંધોના બંધનમાં જીવને બાંધી રાખે છે, અને ત્યાં સુધી મોહ પગની બેડીઓની જેમ જકડી રાખે છે, જ્યાં સુધી તે જીવ આપનો થઈ જતો નથી. હે પ્રભુ, આપ વિશ્વના પ્રપંચથી સર્વથા પર છો, તેમ છતાં આપના શરણાગત ભક્તજનોને અનંત આનંદનું વિતરણ કરવા માટે પૃથ્વી પર અવતાર લઈને વિશ્વના જેવા જ લીલા વિલાસનો વિસ્તાર કરો છો. હે મારા સ્વામી, વધારે કહેવાની આવશ્યકતા નથી. જે લોકો આપનો મહિમા જાણે છે તેઓ ભલે જાણતા રહે. મારું મન, વાણી અને શરીર આપનો મહિમા જાણવા સર્વથા અસમર્થ છે. હે સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ, આપ સર્વના સાક્ષી છો, તેથી આપ બધું જ જાણો છો. આપ સમસ્ત જગતના સ્વામી છો. આ સમગ્ર પ્રપંચ આપમાં જ સ્થિત છે. આપને હું વધારે શું કહું? હવે આપ મારો સ્વીકાર કરો, મને મારા લોકમાં જવાની આજ્ઞા આપો. સર્વના મન પ્રાણને પોતાની રૂપ માધુરીથી આકર્ષિત કરવાવાળા હે શ્યામ સુંદર, આપ યદુવંશ રૂપી કમળને વિકસિત કરવાવાળા સૂર્ય છો. હે પ્રભુ, પૃથ્વી, દેવતાઓ, બ્રાહ્મણો અને પશુઓ રૂપી સમુદ્રની અભિવૃદ્ધિ કરવાવાળા ચંદ્રમા પણ આપ જ છો. આપ પાખંડ ધર્મરૂપી રાત્રિના ઘોર અંધકારનો નાશ કરવા માટે સૂર્ય અને ચંદ્રમા જેવા છો. પૃથ્વી પર રહેવાવાળા રાક્ષસોને નષ્ટ કરનારા આપ ચંદ્રમા, સૂર્ય વગેરે સમસ્ત દેવતાઓના પરમ પૂજનીય છો. હે ભગવાન, હું મારા જીવનભર મહાકલ્પ પર્યંત આપને નમસ્કાર કરતો રહું. શ્રી શુકદેવજી કહે છે, હે પરીક્ષિત, સંસારના રચયિતા બ્રહ્માજીએ આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી. ત્યાર પછી 3 વાર પરિક્રમા કરીને ભગવાનના ચરણોમાં પ્રણામ કર્યા અને પોતાના ગંતવ્ય સ્થાન સત્યલોકમાં સિધાવી ગયા. બ્રહ્માજીએ વાછડા અને ગોપ બાળકોને પહેલેથી જ યથાસ્થાને પહોંચાડી દીધા હતા. ભગવાન શ્રી કૃષ્ણે બ્રહ્માજીને વિદાય કરી દીધા અને વાછડાને લઈને યમુનાજીના કિનારે આવ્યા, જ્યાં તેઓ પહેલાં પોતાના બાળસખાઓને છોડીને ગયા હતા. હે પરીક્ષિત, પોતાના જીવન સર્વસ્વ પ્રાણવલ્લભ શ્રી કૃષ્ણના વિયોગમાં જો કે તેમનું 1 વર્ષ વીતી ગયું હતું, તો પણ તે ગ્વાલ બાળકોને તે સમય અર્ધી ક્ષણ જેટલો જ લાગ્યો. કેમ ન લાગે? તે બધા ભગવાનની વિશ્વમોહિની યોગમાયાથી મોહિત થઈ ગયા હતા. જગતના બધા જીવો તે જ માયાથી મોહિત થઈને શાસ્ત્ર અને આચાર્યોના વારંવાર સમજાવવા છતાં પણ પોતાના આત્માને નિરંતર ભૂલેલા રહે છે. વાસ્તવમાં તે માયાની શક્તિ જ એવી છે. ભલા તેનાથી મોહિત થઈને જીવો અહીં શું શું નથી ભૂલી જતા. હે પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણને જોતા જ ગ્વાલ બાળકોએ ખૂબ ઉતાવળે કહ્યું, ભાઈ, તમે ભલે આવ્યા, સ્વાગત છે. હજી તો અમે તમારા વિના 1 કોળિયો પણ ખાધો નથી. આવો આવો, અહીં આવો, આનંદથી ભોજન કરો. ત્યારે હસતા હસતા ભગવાને ગ્વાલ બાળકો સાથે ભોજન કર્યું અને તેમને અઘાસુરના શરીરનું હાડપિંજર બતાવતા બતાવતા વનમાંથી વ્રજમાં પાછા ફર્યા.
શ્રી કૃષ્ણના મસ્તક ઉપર મોર પીંછનો મનોહર મુકુટ અને વાંકડિયા વાળમાં સુંદર સુંદર મહેકતા પુષ્પો ગૂંથ્યા હતા. શરીર પર ચિત્રામણ કર્યું હતું. તેઓ ચાલતી વખતે રસ્તામાં ક્યારેક ઉચ્ચ સ્વરે વાંસળી, ક્યારેક વૃક્ષના પાંદડાની પીપુડી અને ક્યારેક શૃંગવાદ્ય વગેરે વગાડીને વાદ્યોત્સવમાં મગ્ન થઈ રહ્યા હતા. ક્યારેક તેઓ નામ લઈ લઈને પોતાના વાછરડાને બોલાવતા તો ક્યારેક તેમને લાડ લડાવતા. રસ્તાની બંને બાજુ ગોપીઓ ઊભી છે. જ્યારે શ્રી કૃષ્ણ ત્રાંસી નજરે તેમની નજર સાથે નજર મિલાવી દે છે ત્યારે ગોપીઓ આનંદ મુગ્ધ થઈ જાય છે. કારણ કે શ્રી કૃષ્ણનું અવલોકન ગોપીઓને ઉત્સવનો આનંદ પ્રદાન કરતું હતું. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણે ગોષ્ઠમાં પ્રવેશ કર્યો. હે પરીક્ષિત, તે જ દિવસે બાળકોએ વ્રજમાં જઈને કહ્યું કે આજે યશોદા મૈયાના લાડલા નંદનંદને વનમાં એક ઘણો મોટો અજગર મારી નાખ્યો અને તેનાથી અમારી રક્ષા કરી. રાજા પરીક્ષિતે કહ્યું, હે બ્રહ્મન, વ્રજવાસીઓ માટે શ્રી કૃષ્ણ પોતાના પુત્ર ન હતા, બીજાના પુત્ર હતા. પછી તેમનો શ્રી કૃષ્ણમાં આટલો પ્રેમ કેમ થયો? આવો પ્રેમ તો તેમનો પોતાના બાળકો પર પણ પહેલાં ક્યારેય થયો ન હતો. આપ કૃપા કરીને બતાવો, આનું કારણ શું છે? શ્રી શુકદેવજી કહે છે, હે રાજન, આ જ કારણ છે કે બધા પ્રાણીઓનો પોતાના આત્મા પ્રતિ જેવો પ્રેમ હોય છે તેવો પોતાના પુત્ર, ધન અને ઘર વગેરેમાં હોતો નથી. હે નૃપશ્રેષ્ઠ, જે લોકો શરીરને જ આત્મા માને છે તે પણ પોતાના શરીર સાથે જેટલો પ્રેમ કરે છે તેટલો પ્રેમ શરીરના સંબંધી, પુત્ર, મિત્ર વગેરે સાથે નથી કરતા. થોડો વિવેક થતાં દેહમાં મમતા રહેલી હોય તો પણ તે દેહ આત્મા જેટલો પ્રિય નથી હોતો. કારણ કે આ શરીરના જીર્ણ શીર્ણ થઈ જવા છતાં જીવવાની આશા પ્રબળતાપૂર્વક રહે છે. આનાથી એ વાત સિદ્ધ થાય છે કે બધા પ્રાણીઓ પોતાના આત્મા સાથે જ સૌથી અધિક પ્રેમ કરે છે અને તેના માટે જ આ સંપૂર્ણ જગત સાથે પ્રેમ કરે છે. આ શ્રી કૃષ્ણને જ તમે બધા આત્માઓના આત્મા સમજો. સંસારના કલ્યાણ માટે જ યોગ માયાનો આશ્રય લઈને તેઓ અહીં શરીરધારી જેવા લાગે છે. જે લોકો ભગવાન શ્રી કૃષ્ણના વાસ્તવિક સ્વરૂપને જાણે છે તેમના માટે તો આ જગતમાં જે કાંઈ પણ ચરાચર પદાર્થો છે અથવા એનાથી પર પરમાત્મા, બ્રહ્મ, નારાયણ વગેરે જે ભગવત સ્વરૂપ છે બધા શ્રી કૃષ્ણ સ્વરૂપ જ છે. શ્રી કૃષ્ણ સિવાય બીજી કોઈ પ્રાકૃત અપ્રાકૃત વસ્તુ છે જ નહીં. બધી વસ્તુઓનું અંતિમ રૂપ તેના કારણમાં સ્થિત હોય છે. એ કારણના પરમ કારણ ભગવાન શ્રી કૃષ્ણ છે. ત્યારે ભલા બતાવો કઈ વસ્તુને શ્રી કૃષ્ણથી ભિન્ન કહેવી? જેમણે પુણ્યકીર્તિ મુકુંદ મુરારીના પદપંકજ રૂપી નૌકાનો આશ્રય લીધો છે કે જે સત્પુરુષોનું સર્વસ્વ છે, તેમના માટે ભવસાગર વાછડાની ખરી જેવો છે. તેમને પરમપદની પ્રાપ્તિ થઈ જાય છે અને તેમના માટે વિપત્તિઓનું ઘર એવો આ સંસાર રહેતો નથી. હે પરીક્ષિત, તમે મને પૂછ્યું હતું કે ભગવાનના 5મા વર્ષની લીલા ગ્વાલ બાળકોએ 6ઠ્ઠા વર્ષમાં કઈ રીતે કહી તેનું બધું રહસ્ય મેં તમને જણાવી દીધું. ભગવાન શ્રી કૃષ્ણની ગોપ બાળકો સાથે વનક્રીડા, અઘાસુરને મારવો, લીલા લીલા ઘાસથી છવાયેલી જમીન ઉપર બેસી ભોજન કરવું, અપ્રાકૃત રૂપધારી વાછરડા અને ગોપ બાળકોનું પ્રગટ થવું તથા બ્રહ્માજી દ્વારા કરાયેલી આ મહાન સ્તુતિને જે મનુષ્યો સાંભળશે અથવા કહેશે તે બધાને ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થઈ જશે. હે પરીક્ષિત, આ પ્રમાણે શ્રી કૃષ્ણ અને બલરામજીએ કુમાર અવસ્થાને અનુરૂપ
સંતા કુકડી, પાળો બાંધવી, વાંદરાની જેમ કૂદકા મારવા વગેરે અનેક લીલાઓ કરીને પોતાની કુમાર અવસ્થા વ્રજમાં જ વિતાવી દીધી. આ પ્રમાણે 10મા સ્કંધના પૂર્વાર્ધ અંતર્ગત બ્રહ્મસ્તુતિ નામનો 14મો અધ્યાય સમાપ્ત થયો.